ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. આજે એક મહત્વની તારીખ છે આજની, જે નિમિત્તે હું તમને ખૂબ જ મહત્વની બાબત આપની સમક્ષ રજૂ કરવા છે. અને પ્રથમ જ કહું છું કે આપણે આજે આ કોઈ ડિજિટલ બોર્ડ નથી, કોઈ તમને વધારે કંઈ આમ આકર્ષાય, તમે અંત સુધી વિડીયો જોવા એના માટે સાયકોલોજીકલ હું કોઈ હથકંડા અપનાવવામાં ટાઈમ વેસ્ટ કરવા માંગતો નથી. આ તમારા માટે છે, તમારી જોડે, આપણા સમાજ જોડે, આ રાષ્ટ્રના સૌથી મોટા વર્ગ જોડે જે અન્યાય કરવામાં આવ્યો છે આ બ્રાહ્મણવાદી શાસન દ્વારા, જે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. જે આપ સાંભળશો, જાણશો તો ખબર પડશે કે આપણે ક્યાં કદમથી કદમ મિલાવીને આગળ વધવું એક જરૂરી છે. કેમ કે ડૉક્ટર બાબા સાહેબે પણ કીધું છે કે જે પોતાનો ઇતિહાસ નથી જાણતો એ ક્યારે ઇતિહાસ સર્જી નહીં શકે. તો આજની તારીખ પર સીધા આવીએ, આપણે કોઈ સમય નથી બગાડતા, પણ બહુ મહત્વનો પોઈન્ટ છે કે આજે તારીખ થઈ 27 સપ્ટેમ્બર 2025. આ તારીખનો બહુ મહત્વનો, કેમ કે ભારતનો સૌથી મોટા વર્ગને સ્પર્શતો કે કેવી રીતે એની જોડે અન્યાય થયો છે અને કયા મહાપુરુષે એના માટે બલિદાન ભોગ આપ્યો છે. કેમ કે એ વર્ગને જ નથી ખબર કે એના માટે કોણે ભોગ આપ્યો છે. કેમ કે આ તારીખ જે છે એ ભૂતકાળમાં આ જ તારીખ 27 સપ્ટેમ્બર 1951, આજે 25 છે, પણ આ 25 પહેલા ભૂતકાળમાં 51માં આ જ દિવસે બાબા સાહેબ એક મંત્રી પદ પર હતા, કાયદા મંત્રી. તો એમાં એક મહત્વનું પગલું લીધું હતું કે ભારતના જે ઓબીસી છે, અધડ બેકવર્ડ ક્લાસ, જેને આપણે બક્ષીપંચ પણ કહીએ છીએ, બરોબર, બક્ષીપંચ. અને બીજું ભારતની તમામ મહિલાઓ, સ્ત્રીઓ, બહેનો, ભાઈઓ બહેનો, આ બેને ખાસ સ્પર્શતો આજનો મહત્વનો દિવસ છે, જે આપ અંત સુધી જુઓ એવી હું આશા રાખું છું, વિનંતી કરું છું અને વિશ્વાસ રાખું છું. આગળ શરૂઆત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરી દેજો સંપૂર્ણ વિડીયો જોઈને. હવે આપણે આ જે સૌથી મોટો વર્ગ છે, જે ભારતમાં 52 હાલમાં 52 થી 54% વર્ગ, ભારતનો સૌથી મોટો વર્ગ ઓબીસી સમાજ, બક્ષી સમાજ છે, બક્ષીપંચ, જેમાં ઠાકોર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ, વાણંદ સમાજ, મોચી સમાજ, એવી 146 જેટલી મેઇન જાતિઓ છે. ઉપજાતિઓ તો હજારોમાં આપણે તૂટી ટુકડા થઈ ગયા છે, આપણા વેચાઈ ગયા છીએ. માણસ તરીકે નહીં, પણ જાતિથી ભાઈચારો કેળવાય છે. આવી હાલત કોણે કરી છે આપણી, એ પણ આપણો ઇતિહાસ જાણવો પડશે. અને ભારતની તમામ મહિલાઓ, જેટલી પણ ભારત દેશ, ભારત રાષ્ટ્રની મહિલાઓ છે, એ તમામને પછતો આ દિવસ છે. જ્યારે બાબા સાહેબ કાનૂન મંત્રી હતા, જે સમયે લગભગ જેટલા પણ જાગૃત લોકો છે સોશિયલ મીડિયામાં, એ લોકો ફક્ત બાબા સાહેબને આ જ દિવસથી ઓળખે છે કે 27 સપ્ટેમ્બર એટલે મહિલાઓ માટે જ રાજીનામું આપ્યું હતું. પણ એવું નહોતું, ફક્ત મહિલાઓ માટે નહોતું, મહિલાઓ માટે હતું. કેમ કે આ ષડયંત્ર બાબા સાહેબ જોડે, બાબા સાહેબ જ્યારે રાજીનામું આપતા હતા ત્યારે વિધાનસભામાં, અરે સંસદ સભામાં વાંચવા દીધું નથી. નહેરુએ, પંડિત નહેરુ, બ્રાહ્મણ નહેરુએ સભામાં વાંચવા નથી દીધું. પછી બાબા સાહેબને 10 ઓક્ટોબર 1951માં બીજા, આપણે જ કેવું આ સોશિયલ મીડિયા, આપણું કોઈ મીડિયા નથી, આપણે આ વાત કરીએ છીએ, એવી રીતે એ વખતે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. કેમ કે જો એ વખતે સંસદ સભામાં પોતાનું રાજીનામું આપત, તેમાં ઉલ્લેખ હોત ઓબીસી સમાજનો, બક્ષીપંચનો, જે ઓબીસી સમાજ જાણત કે આપણા માટે પ્રથમ કોઈ નેતાએ ને છેલ્લો અત્યાર સુધી કોઈ નેતાએ રાજીનામું આપ્યું હોય તો એ ફક્ત ને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ. અને જો એ બાબા સાહેબને આ ઓબીસી સમાજ ઓળખી જતો, જો બાબા સાહેબનો ઓબીસી સમાજ ઓળખી જતો, તો આજે આટલી 27% અનામત હોવા છતાં આવી દયનીય હાલત ના હોત. જો ઓબીસી સમાજ એ વખતે જો બાબા સાહેબને ઓળખી જતો, તો આજે પણ આપણા ઓબીસી સમાજની એવી હાલત ના હોત જેવી અત્યારે છે. સમજાય છે? હજુ પણ સમય છે બાબા સાહેબનું યોગદાન, બલિદાનને કઈ દિશામાં આપણને કયા તાજ પર બેસાડવા માંગે છે
એ આપણે સમજવું રહ્યું. હવે આપણે બાબા સાહેબ જ્યારે મંત્રી હતા ત્યારે મહત્વના પોઈન્ટ ફક્ત આ બે નતા. ક્રમાનુસાર એમનો જે પ્રાયોરિટી કયો મુદ્દો રાજીનામું આપવાનું મહત્વનું કારણ એ કે છે કે અનુચ્છેદ 340 ની અમલવારી નહોતી કરી. કોણે? એ મોજૂદા બ્રાહ્મણની પાર્ટી કોંગ્રેસ અને ગાંધીએ. બીજો મુદ્દો એ હતો કે પંડિત નહેરુ જે રાષ્ટ્રીય એજન્ડા એના બરોબર નતા. રાષ્ટ્રીય એજન્ડામાં તકલીફ હતી. ત્રીજો મહત્વનો પોઈન્ટ હતો આ હિન્દુ કોડ બિલ, જે આજે નવરાત્રી ચાલે છે, કયું નોરતું એ મને ખબર નથી, પણ જે દીકરીઓ સ્કૂટીને સેલ મારીને આ નવરાત્રીથી પેલી નવરાત્રી જે પતંગિયાની જેમ ઉડી રહી છે, જે ઉડે છે, જે દીકરીઓ છે, બહેનો જે આઝાદી ભોગવે છે એક પ્રકારની, આમ સ્કૂટીને સેલ મારીને અહીં ગયા થઈ ગયા, જે સ્વતંત્રતા છે એ આ હિન્દુ કોડ બિલના કારણે. કેમ કે સામાન્ય એવા પણ મહિલાઓના અધિકાર નતા. સંપત્તિમાં અધિકારની એક વસ્તુ માત્ર સ્ત્રી હતી જેને આ દેશમાં અધિકારો આપનાર હોય તો એ ડોક્ટર બાબા સાહેબ. બાબા સાહેબ ના હોત તો આજે આ અધિકાર પણ ના હોત. અને ચોથો મુદ્દો હતો પંડિત નહેરુની બાબા સાહેબ જોડે મંત્રી પદ આપવામાં ભેદભાવ. આ 4 કારણોમાં અતિ મહત્વનું કારણ આ અને આ ના કારણે આપણને અત્યાર સુધી શું બતાવ્યું છે? ફક્ત મહિલાઓ માટે રાજીનામું આપ્યું હોય એવું આપણને બતાવવામાં આવ્યું છે, પણ આ 4 કારણોના કારણે બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. હવે આપણે આગળ બીજી મહત્વની બાબતની ચર્ચા કરીએ તો ઓબીસી ને હજુ એ જ ખબર નહીં કે આપણે ઓબીસી માં આવીએ તો કયામાં આવીએ. એમને જાતિ પૂરતો અને ધર્મનો નશો એવો ચડાવી દીધો કે પોતાના હક અધિકારોની વાતો કરી શકતા નથી. કેમ કે બાબા સાહેબે એટલા દિગ્દર્શતા હતા કે જેમણે અનુચ્છેદ 341, અનુચ્છેદ 342, 41 SC અનુસૂચિત જાતિ, જે હાલ દલિતોથી ઓળખાય છે, આપણો આ આદિવાસી સમુદાય, આ બેને જે અનામત આપી SC ST એ પહેલા બાબા સાહેબે 340માં ઓબી અધર બેકવર્ડ ક્લાસ, આ બે કરતા પણ પ્રથમ પ્રાયોરિટી જો આપી હોય બાબા સાહેબ 340માં ઓબીસી સમાજને. અને એમણે છેલ્લે એ અમલ ના કર્યું તો છેલ્લે ઓબીસી ની જયારે વાત આવી ત્યારે એ વખતે સરદાર પટેલજી એવું કહેતા હતા કે આ ઓબીસી શું છે, વોટ ઇઝ ઓબીસી? ત્યારે બાબા સાહેબ કીધું ઓકે ઓલ રાઈટ, તમને ખબર નથી તો સીધી એ જ વાત કરી દીધી. રાષ્ટ્રપતિને લખ્યું કે દેશના 100 ફલાણા અધિકારીને આ મુદ્દા પર ધરાવનાર જેને ખબર નથી ઓબીસી, તો ઓબીસી કોણ એના માટે એક કમિટી બનાવવામાં આવે ને એની શોધખોળ કે કોણ વિચરતી પછાત જાતિઓમાં આવે છે, કોનો સમાવેશ કરવો કે ના કરવો, એ સીધું કોને પત્ર લખે છે? રાષ્ટ્રપતિને, રાજેન્દ્ર પ્રસાદ. એ વખતે બાબા સાહેબ સંવિધાન સભામાં જ્યારે પણ લખતા હતા ત્યારે બાબા સાહેબ સામે જોડે બીજા 309 કે 8 કોમેન્ટમાં કરજો, વિડીયો આખો જોવો એમ ખબર પડે, જે સભ્યો હતા એમાંથી 212 તો કોના હતા? કોંગ્રેસ પાર્ટીના 212 સભ્યો હતા. એમાં બાબા સાહેબ અનુચ્છેદ કે કંઈ પણ લખે એમાં શરૂઆતમાં 3 વ્યક્તિઓને બતાવવાના. એમાંથી પ્રથમ આ પંડિત નહેરુ, બ્રાહ્મણ નહેરુ, નંબર 2 સરદાર પટેલ અને નંબર 3 એ વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ. આ 3 ને બતાવે પછી એ પસાર થાય. અને આ સભ્યો તો ખરા જ, તોય આ બધામાંથી આ કોઈમાંથી એવી ઓકાત નથી કે જે બાબા સાહેબે સંવિધાનમાં જે લખ્યું એમાં કોમાની કે અવતરણ ચિહ્નની પણ ભૂલ કરે એવી એમની ક્ષમતા નથી. પછી
આ થઈ આપણા હક અધિકારની વાત. પણ આ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ શબ્દ આવ્યો ક્યાંથી? તો આ 1928માં સ્ટટ નામનો એક અધિકારી આવેલો અંગ્રેજ, જેની એક સ્ટટ કમિટી બનાવવામાં આવી. સ્ટટ કમિટી, જેમાં એ આપણા ઓબીસી સમાજ માટે જ હતી કે આ અલગ અલગ હજારો જાતિઓમાં આપણને બ્રાહ્મણવાદે છૂટા પાડી દીધા હતા. તો એને ઓળખવી કરી હતી. ત્યારે ડોક્ટર બાબા સાહેબે સૌ પ્રથમવાર 1928માં આ સ્ટટ કમિટી આગળ અધર બેકવર્ડ ક્લાસ, અધર બેકવર્ડ કાસ્ટ શબ્દ આપેલો. આ અધર બેકવર્ડ કાસ્ટ શું છે? તો એનો 1928માં સ્ટટ નામની કમિટી ડોક્ટર બાબા સાહેબે આપી હતી. હવે આ અધર બેકવર્ડ કાસ્ટ આપણે સમજવી હોય તો એક તો એમાં આપણે લઈ લઈએ અપર કાસ્ટ, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શેમાં આવે? અપર કાસ્ટમાં આવે. તો બીજી આવે છે બેકવર્ડ ક્લાસ કાસ્ટ, સોરી બીસી, બેકવર્ડ કાસ્ટ, જેમાં આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ, જે આદિવાસી સમુદાય જે છે આપણો ભાઈ એ. તો આ બે અપર અને બેકવર્ડ, અને પછી ત્રીજી આ બેની વચ્ચે જે અધર બેકવર્ડ ક્લાસ છે, જે આપણે બક્ષીપંચ કહીએ છીએ, જે અધર બેકવર્ડ ક્લાસ ને અધર બેકવર્ડ ક્લાસ બીજી પછાત જાતિઓ, જેમાં આ સમાવેશ થાય છે. જેના માટે રજૂઆત કરી હતી સંવિધાનમાં પણ કે આવી જાતિઓની ખબર નથી, જેની તપાસ થાય કમિટી બેસાડવામાં આવી હતી. એ કમિટી ખાલેલકરના નામે તપાસ કરી, પણ આ કોંગ્રેસે જે સત્તામાં હતી, ગાંધી અને કોંગ્રેસની આખી ટીમ, જેમણે આ ઓબીસી સમાજ જોડે અન્યાય કર્યો અને એનું કોઈ ધ્યાન લીધું જ નહીં. અંતે ફરી 1978માં મંડલ કમિશન, બીપી મંડલ કમિશનનું આયોગ કરવામાં આવે છે, પણ ફરી પણ એને ધ્યાનમાં લેતા નથી. અંતે પછી 7 ઓગસ્ટ, ક્યારે? 7 ઓગસ્ટ 1990માં જનતા દળના, કઈ પાર્ટી? જનતા દળ, વીપી સિંહ, વિશ્વજીત પ્રતાપસિંહ વીપી સિંહ જનતા દળમાંથી કોને ટીકાથી? બીજેપીના, ભાજપના ટેકાથી. આપણે ભાજપ અને સીપીઆઈ નામ થઈને એના ટેકાથી આ સત્તા પર આવે. કોણ? આ બરાબર. એવામાં જ વીપીસી ની એક બાજુ સરકાર ચાલતી હતી, કોના ટેકે? ભાજપ, અને કેન્દ્રમાં કોણ હતું? કોંગ્રેસ. આ કોંગ્રેસ, જનતા દળની સત્તા આવે છે આ કેન્દ્રમાં ને આના ટેકાથી. સમજો આખી વાત. હવે આ જયારે સત્તા પર બેઠે, એવામાં એક માન્યવર કાંચીરામ સાહેબ નામક એક મહાપુરુષ, એસટી ઓબીસી ને એક કરનાર, એમણે બહુ મોટી સભા બોલાવી. દેવીલાલ કરીને કોઈ હતા નેતા આપણા, એમને બધાને ભેગા કરીને એક બોલાવીને એનો નારો શું હતો? મંડલ કમિશન લાગુ કરવું, નહીં તો ખુરશી ખાલી કરો. મંડલ કમિશન લાગુ કરો, નહીં તો ખુરશી ખાલી કરો. આ નારો હતો. મંડલ કમિશન લાગુ કરો, નહીં તો ખુરશી. કયું મંડલ કમિશન? જે બાબા સાહેબે એ વખતે વાત કરી હતી, એ ફરી બાબા સાહેબનો સાચો વારિસ માન્યવર કાંચીરામ સાહેબ, જે આ આંદોલન દોડાવે છે, ચલાવે છે, અને આ વીપી સિંહને મજબૂર કરે છે મંડલ કમિશન લાગુ કરવા માટે. ત્યારે કેટલું મળે છે? 27%. ઓબીસી સમાજને
કેટલું મળે? ફક્ત 27, જેની સંખ્યા ખરેખર મળવું જોઈએ 52%, પણ મજબૂર કરવામાં પણ ફક્ત કેટલું આપે છે? વાડા ગાટા કરીને 27%. અત્યારે જે આખા ભારતમાં 27% અનામત જે ઓબીસી વર્ગને મળે છે એ કોની દેન છે? ખરેખર આ 27% મળે છે તો બાબા સાહેબની દેન, પણ પછી કોના સંઘર્ષો? કાશીરામ સાહેબના 27% મળ્યું છે, જે હોવું જોઈએ 52%, પણ તો છતાં પણ કેટલું આપ્યું? 27%. આ થઈ વાત. જેવું વીપી સિંઘે આ 27% અનામત આલી તો ભાજપ, જે હાલની ભાજપ જે આપણને ધર્મનો નશો, ધર્મના નામે આપણને જાતિના નામે જે ભેદ પાડીને સત્તા પર છે, એને ટેકો પાછો ખેંચી લીધો. વીપી સિંઘ સરકાર 1990માં પાછી આ ભાજપનો ટેકો પાછો ખેંચી લીધો. એટલે આ સરકાર કેમ ટેકો પાછો? ટેકા આના ટેકા જ બની હતી જનતા દળ, કોના? ભાજપના ટેકાથી વીપી સિંઘની સરકાર. જેવું કાશીરામ સાહેબે નાક દબાયું, એને આ 27% આપવી પડી. તરત ભાજપે શું કર્યું? ટેકો પાછો ખેંચી લીધો. કેન્દ્રમાં કોણ નથી હાલતી? કોંગ્રેસ. ટેકો કોણે આપ્યો આને? ભાજપે. એટલે આ બંને માં દીકરી જ છે. તમે આ બંનેમાં કદાચ દુશ્મનો તમને લાગતા હોય, પણ એક જ રંગે રંગાયેલા બે સૂત્રો છે જે આપણા એસટી એસસી ઓબીસી ના દુશ્મન છે, જે આપણને ફૂટબોલની જેમ રમે છે. તો આટલે સુધી તમે સમજી ચૂક્યા છે. વધુ પણ આપણે આ એક ખૂબ જ ઉતાવળ સાથે ફટાફટ આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ઓછા સમયમાં જે હોશિયાર છે, જે આ બાબત સમજી શકશે અને વિસ્તૃત આપણે શાંતિથી વધુ લોકો સુધી પહોંચે એવું આપણે પ્રયત્ન કરશું. પણ આટલી બેઝિક માહિતી જે ઉપર આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે એ જલ્દી લોકો સુધી પહોંચે અને શેર કરો. હજુ પણ આપણે સારી રીતે અદ્યતન સાધનો વસાવીને એનો ઉપયોગ કરીને આપણે હજુ સારી રીતે બનાવવાનો પ્રયત્ન કરીશું. પણ એ આવે એની રાહ નથી જોઈએ. આ એક માધ્યમ છે સોશિયલ મીડિયાનું. આપ જાણશો અને લોકોને આ માહિતી જણાવશો કે કોંગ્રેસની આપણને ઓબીસી સમાજને આપણી મહિલાઓને અધિકાર આપવા માટે શું એમનો રોલ હતો, પછી એની દીકરી ભાજપ જે છે એનો શું રોલ હતો, અને આજે આપણો શું રોલ હોવો જોઈએ એ આપણે નક્કી કરવાનું. આપણે કઈ નાની મુઠ્ઠી ચવાણામાં વેચાવા વાળા આપણું એ સ્વાભિમાન નથી, એ આપણે પોતાની જાતને કહેવાનું. તો ફરી મળીશું પ્રૂફ અને ડિટેલ સાથે. ત્યાં સુધી જય ભીમ, જય કાશીરામ.